હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને સવારના જો આપણે આજે વહેલા ફ્રી થઈ ગયા છે, એટલે વહેલો વ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે હવે તો વેદની સ્કૂલ પણ શરૂ થઈ ગઈ છે. અને વેદને સ્કૂલે સવારના વહેલું જવાનું હોય એટલે મારું કામ પણ બધું વહેલું થઈ ગયું છે. ઘરનું ઓલમોસ્ટ બધું જ કામ થઈ ગયું છે અને હું સાવ ફ્રી થઈ ગઈ છું હવે અત્યારે. તો હવે બસ અત્યારના જો વિચારું છું કે હું ફ્રી થઈ ગઈ છું તો બહારના થોડા ઘણા કામ છે એ પતાવતી આવું. વેદ નથી તો, કેમ કે થોડી ઘણી વસ્તુ લેવાની છે અને બારે વરસાદ જેવું વાતાવરણ છે, તો પછી વરસાદ આવી જાય એના કરતાં પહેલાં હું એવું વિચારું કે પહેલાં લેતી આવું બધી વસ્તુ. તો આપણે થોડી ઘણી ઘરની વસ્તુ લેવા જવાની છે, તો એ લેતા આવીએ અને પછી આપણે વેદને લેતા આવીએ અને પછી હું તમને મળું, કેમ કે પછી હું ફ્રી થઈ જઈશ. વેદને આવી જાય પછી મને કંઈ જ કામ નથી, એટલે પછી આપણે આજે ફ્રી છીએ. વેદ સાથે કેવો ટાઈમ પસાર કરું છું એ પણ હું તમને કહું. અને આજે શું બીજું તો કંઈ કામ યાદ નથી, પણ આ તો છે ને બહાર જવાનું છે ને, તો વેદ નથી ને તો જાતી આવું. કેમ કે એમાં એવું છે કે બહાર જાય ને એટલે વેદને ચોકલેટ લેવાની જ હોય, અને એમાંય ખાસ કરીને મોલમાં જાય ને એટલે તો ચોકલેટું લેવાની હોય. એટલે જોકે ચોકલેટ તો મને બહુ ભાવે, પણ તમે લોકો કોમેન્ટ કરજો તમને લોકોને કઈ ચોકલેટ ભાવે છે. બરાબર, મને તો સૌથી વધારે ઘણી બધી ચોકલેટ મને તો ભાવે છે, જેમ વેદને ભાવે છે એમ. પણ હું એને થોડીક ઓછી ચોકલેટ આપું છું, નથી આપતી ચોકલેટ, પણ તોય ક્યારેક માને નહીં, પોતાને બહુ ક્રેવિંગ હોય એટલે ચોકલેટ તો એને જોઈએ જ, એટલે આપણે આપવી પડે. ક્યારેક મારાથી પણ કંટ્રોલ ન થતું હોય, ઘણી વખત એમ થાય કે આપણે કંટ્રોલ, પણ મારાથી પણ કંટ્રોલ ન થતું હોય એટલે હું એને આપી દઉં છું કે વાંધો નહીં, ચાલ આપણે બેય ખાઈએ એવી રીતના. તો એને થોડીક આપું, વધારે હું ખાઈ જાઉં કેમ કે મને બહુ ભાવે એટલે. તો એવું કરીએ છીએ. તો ચલો હવે આપણે થોડાક હુલિયા સુધારીએ, રેડી થોડાક થઈ જઈએ કામ બામ કરીને. યાર આ વરસાદ આવી ગયો છે ને તો બહુ જ બફારો થાય છે, તો એના હિસાબેથી છે ને આપણે એવા ખરાબ થઈ જાય છીએ, પાછા પસીના થઈ જાય છે ને. એમાંય ખાસ કરીને રસોઈ બનાવીએ એટલે તો બહુ જ થઈ જાય છે. તો હું હવે ફટાફટ પહેલાં છે ને જાઉં, થોડીક રેડી શેડી થઈ જાઉં, બરાબર તૈયાર થઈ જાઉં, અને પછી હું જાઉં બારે અને થોડુંક શોપિંગ કરવાનું છે તો એ કરી લઉં, અને પછી આપણે મળીએ. વેદ સાથે હવે હું તમને મળીશ. બહારનું વાતાવરણ બતાવું, કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. છાંટા આવતા હતા એ હવે બંધ થઈ ગયા છે અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે, તો એ હું તમને બતાવું. પણ હા, વેદ સ્કૂલેથી આવી ગયો છે, જમી લીધું છે ઓલમોસ્ટ. હું બહાર જઈ આવી, કામ બામ પતે બધું જ ફિનિશ કરી લીધું છે. હવે આપણે જોઈએ વેદ શું કરે છે. વેદ જો સ્કૂલેથી આવીને હજે આવું જ કામ કરે છે. શું કરે ભાઈ? હે આ બુક જો સ્કૂલેથી આવીને કલર કરવાનું શરૂ કરી દે છે. હું અત્યારનું વાતાવરણ બતાવું જો તમને, કેવું અત્યારનું વાતાવરણ છે. એકદમ સરસ. વરસાદ આવી ગયા પછીનું જો આટલું સરસ વાતાવરણ છે. હા જો અહીંયા જો જો સ્કૂલેથી આવીને આ કલર કરવાનું શરૂ કરી દે છે. આ કયો કલર કર્યું? આ શું છે? ઘડિયાળ છે. હા, એને કયો કલર કર્યો તે? પર્પલ. સ્કૂલે કેવી મજા આવી? હે, કાંટો તો ઓલરેડી બ્લેક કલરનો તો છે. કાંટો કલર કરવો છે? ઓકે, ચાલ આવું હાલ. કયો કલર હોય એમાં ઓલરેડી બ્લેક કલર આપી જ દીધો છે જો કાંટાને. જો આવું કંઈક ચાલ્યા રાખે છે. વેદ હવે સ્કૂલેથી આવ્યો એટલે એને કલર કરવાનો ને બસ. પિંક કલર ક્યાં કરવો છે? પિંક કલર ઓકે. હવે પોતપોતાની રીતે કલર કરવા માંડ્યો છે, એટલે એ હવે એન્જોય કરશે એનો કલરિંગ ટાઈમ, અને પછી જોઈએ હવે આપણે આગળ શું કરીએ છીએ. જે કરશું તમારી સાથે શેર કરીશું. અને એટલું સરસ વાતાવરણ છે ને, એમ જ થાય કે આપણે બહાર જ થોડીક વાર બેઠા રહે. માંડ ગરમી ઓછી થઈ છે, પણ હવે આ જો વરસાદ પાછો અંધારો છે, સરખો નહીં આવે ને તો વળી પાછું છે ને બહુ જ બફારો થાય કે વાત ના પૂછો. મેં મારું હવે થોડું ઘણું કામ પૂરું કર્યું
એડિટિંગનું. વેદ કલર કરતો હતો પણ જય આવી ગયા છે એટલે હવે વેદ એની સાથે બિઝી છે. હવે બે લોકો છે ને શું કરતા હોય ખબર છે, મોસ્ટલી કાં તો કોઈ રમકડું છે ને વેદનું ખરાબ થઈ ગયું હોય તો એ સમૂહ કરતા હોય, અને કાં તો બે જણા ભેગા થઈને એ રમકડું તોડતા હોય. અમારે જઈએ એવું કરે ને વેદે એવું કરે. વેદ તો જો કે તોડવાનું જ મોસ્ટલી કામ કરતો હોય, એ જોઈન્ટ કરવાનું તો હોય જ નહીં. જોઈન્ટ તો જઈને જ કરવાનું હોય. એટલે એ લોકો બે ભેગા થાય ને એટલે આવું કરતો હોય. અને એમાંય જો ખાસ કરીને કાંઈ અવાજ ના આવતો હોય ને ઘરમાં, એટલે તો સમજી જ લેવાનું કે આવું જ કંઈક કામ થાય છે, તો જ અવાજ ના આવતો હોય. નહીંતર તો એ બે જણા રમે ને તો એટલો અવાજ આવતો હોય, કેમ કે વેદનો એટલો અવાજ આવતો હોય. પણ અત્યારના જો જરાય અવાજ નથી આવતો, એટલે એનો મતલબ એમ કે કાં તો રમકડું સમૂહ થાય છે ને કાં તો રમકડું તૂટે છે. બેમાંથી એક વસ્તુ થાય છે. ચાલો હું તમને બતાવું હવે શું કરે છે ને શું નહીં. અને આ જો સાયકલ છે ને ખોલી નાખી છે આજે આખી. આ શું કર્યું વેદ? આખો આ સાયકલ ને ખોલી નાખી. હવે શું કરવાની છે આ ખોલીને? શું કાઢવું છે હવે? આમ રે તો શું કાઢવું છે? આ છે ને વેદ નાનો હતો ને ત્યારની એની સાયકલ છે. જો હજી કાગળિયા ઉખેડા નથી, પણ વેદ મોટો થઈ ગયો ને એટલે હવે સાયકલમાં થોડોક ચેન્જીસ કરવાનો છે. તો હવે થોડીક સાયકલ ખોલી નાખીએ ને એટલે વેદ સરખી રીતના ચલાવી શકે, હે ને વેદ? ઓકે. તો સાયકલ હવે છે ને વેદના સાઇઝની થઈ ગઈ છે. વેદ મોટો થઈ ગયો. વેદ નાનો હતો ત્યારથી સાયકલ ચાલે એ ટાઈપની આપણે સાયકલ લીધી હતી. તો હવે આપણે થોડીક સાયકલ ખોલી નાખી છે એટલે વેદને થઈ જશે હવે એના માપની. તો સાયકલ હવે સરસ મજાની વેદને એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. આમે પરફેક્ટ જ હતી, પણ થોડીક એમ લાગતું હતું કે એને નાની પડે છે એટલે થોડીક મોટી કરી નાખી છે અને સરખી વ્યવસ્થિત કરી નાખી છે. તો હવે એ બધું થઈ ગયું છે. તો ફટાફટ હું એને જરાક ધોઈ પણ નાખું છું એટલે એકદમ મસ્ત ક્લીન થઈ જાય. અત્યારના વરસાદ નથી તો આ બધું જ કામ ફટાફટ થઈ જશે. તો હું પહેલાં ફટાફટ વેદની સાયકલ ક્લિયર કરી દઉં એટલે વેદને પછી ચલાવવી હોય તો વાંધો ના આવે. અને અત્યારના વરસાદ નથી તો સુકાઈ પણ જાય. એટલે બધું સાથે થઈ જાય તો આ કરી નાખીએ છીએ. અને હા, તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફટાફટ હું સાયકલ ધોઈ નાખું અને પછી તમને નેક્સ્ટ બ્લોગમાં મળીશ. તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.